જય શ્રી રામ, જય માતાજી મિત્રો. આ વિડીયો હું બનાવું છું મારા ભાઈબંધ એવા ખજૂરભાઈ માટે. મારો બોલવાનો વિષય છે નહીં, મને બહુ બોલતા જાજુ આવડતું નથી, પણ મારે ખજૂરભાઈને એટલું કહેવું છે કે મારા વાલા બધા રાફડામાં હાથ ન નખાય. ક્યાંક મણિધર બેઠા હોય મારા વાલા, ગુજરાત યુનિવર્સિટીમાંથી કેમ ભાગવું પડ્યું હતું એ પોતાની જાતને પૂછી લેજો, કઈ રીતે કેમ હું હતું એ બધું. અને વાત રહી મોટા બાયલાની, તો જો હું જેથી ભેગો થઈશ ને તેથી બંગડી હારે લેતો આવીશ મારા વાલા. તારામ તેવડ હોય તું મને પહેરાઈ દેજે, અને મારામ તેવડે છે હું તને પહેરાઈ દઈશ. અત્યાર સુધીમાં તો હજી કોઈ દી ક્યાંય સરકારી ચોપડે મેં નામ નથી ચડાવ્યું, પણ તું આ ઊંધો ભરાણો મારા વાલા, હા ઊંધો ભરાઈ ગયો છે. કાંઈ કારણ ખરું તે શરૂઆત કરી છે, હવે ભોગવવા મારા વાલા તૈયાર રહેજે. જે કાંઈ છે એ તને રિઝલ્ટ મળી જાય છે, બરોબર ને. મારે બોલવું ના, મને બોલતા જાજુ આવડતું નથી ખજૂર, મને જે ને રૂબરૂ એમાં હું વધારે માનું. બાકી આ બોલવામાં સોશિયલ મીડિયામાં એમાં મને ઓછો, આ તો મારા શોખ ખાતર હું વિડીયા મૂકું છું. બાકી હું સોશિયલ મીડિયામાં તારી જેમ સુઈ નહીં. તારા કાળા ચિઠ્ઠા આખા ગુજરાતને ખબર છે, એટલે અમારે એ નહીં, તું એ તારું હાલતું તું, તારી ભક્તિ બહુ હાલી. હવે તને એવું નથી લાગતું કે તારા પાપનો ઘડો ભરાઈ ગયો હોય એવું? પણ એ ભરાઈ ગયો, ભલ ભરાઈ ગયો, મારા વાલા પાણો મારીને ફોડી નાખવાનો છે તારા ઘડાને, બરાબર ને. એટલે તને તમ તાર જેથી મજા આવે ત્યારે તું એમ કહેતો હતો ને કે આમ તેમ ફલાણું ઢીકડું, તું મને તારીખ દે, તું મને ટાઈમ દે, તું તારી જગ્યા કે, તું કે તને મજા આવે ન્યા, તારા માણસો હોય ન્યા તમ તાર કહી દે, ન્યા હું આવીશ. મારે એમ થાય આગળ પાછળ કાંઈ નથી, નવરો જ છું. હા, મારે આ બધા માટે બહુ ટાઈમ છે, હું હાવ નવરો માણસ છું અત્યારે, બરોબર. અને તારી જેમ કોઈને બૂચ મારી ન્યા નથી પગ્યા. રહી વાત બાયણા પાછળ વિડીયો બનાવવાની, તારી જેમ હાડીયું પહેરીને તો નથી બનાવતા ને બાયલા, બરોબર. એટલે માપે મેળે જ રહી જાજે. જેથી ભેગો થયો તેથી યાદ રાખજે, બંગડી તો હું પહેરાવીશ, પહેરાવીશ અને પહેરાવીશ. અને બંગડી પહેરવાની છે ને હાડી પહેરાવીશ તને. અને પછી હું કહીશ તને બાયલો કોણ, તું કે અમરદીપભાઈ. આ વસ્તુ મારી યાદ રાખજે, બરોબર છે. બાકી મોટા મોરે મોરો તમ તારે તને મજા આવે તેથી, બરોબર ને. વયો આવજે, તૈયાર રહેજે. તે જે શરૂઆત હળગાવ્યું છે ને જે કારણ વગરનું, એમાં તું તૈયાર રહેજે. હવે ક્યાં પૂરું થાય તું જોજે, બરોબર. અને સમાધાનની કદાચ વાત હાલતી હોય કે ન હાલતી હોય, સમાધાનની વાત લઈને આવતો નહીં. સમાધાન મરી જાવ ને હું તોય સમાધાન નથી કરવાનું, બરોબર. એટલે સમાધાનની વાત નહીં. હવે જે તમે કર્યું છે એ તમારે ભોગવવાનું છે, અને ભોગવવાનું છે, બહુ સારી રીતે ભોગવવાનું છે. એટલે તૈયારીમાં જ રહેજો. તમે ત્રણેય ભાઈઓ હતા, બધી જ બધાને ખબર હોય. કેમેરો લઈને એક આમ મોર ધડે જતો હતો, બે ખહુરિયા તે સ્કોર્પિયો લઈને મારી પાછળ મોકલ્યા હતા. હવે એક ઝાપટ ખમી શકે એવા નહોતા. મને વાંધો તારાથી છે, તારા માણસોથી નથી. અને તારા ભાઈ લાલાને કહી દેજે, ઓલા સ્પાઈસી વાળા આમ રાખે છે ને એ સીધા કરી નાખે, કે જટિયા પકડીને ઢહડવાનો છું હું એને. અને તમે પોલીસને ગાળ્યો દેતા હતા.